આજથી 27 વર્ષ પહેલા ગુજરાતની દશા એ હતી કે ગુજરાતમાં જગ્યાએ જગ્યાએ ભાઈરાજ ચાલતું હતું. એ સૌરાષ્ટ્ર હોય તો સૌરાષ્ટ્રના અલગ ડોન, એ મધ્ય ગુજરાતના અલગ ડોન, અમદાવાદમાં અલગ ડોન, ઉત્તર ગુજરાતમાં કોઈ અલગ ડોન હોય, દક્ષિણ ગુજરાતમાં અલગ ડોન હોય. એટલે ગુજરાતમાં જગ્યાએ જગ્યાએ ભાઈરાજ ચાલતું હતું. અને ભાઈરાજ ચલાવવામાં એમને મદદ કોણ કરતું હતું? તો કે જે તે વખતના રાજકીય શાસકો. ભોળી ભારી પ્રજાને લૂંટવું, એમને દબાવવું, ખંડણી, આ પ્રકારનું શાસન, આ પ્રકારનું રાજ આ ગુજરાતમાં ચાલતું હતું. ગુજરાતમાં આએ દિન દુકાળ પડતા, ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવા પડતા. ગુજરાતના છેવાડાના અનેક ગામડા એવા હતા કે જ્યાં પીવાના પાણીના પ્રશ્નો હતા. ગુજરાતમાં સડકો એવી હતી કે ગાંધીનગરથી મહેસાણા જવું હોય તો 4 થી 5 કલાક થતા, ટ્રાફિક જામ હોય, નાનો રસ્તો, તૂટેલો ફૂટેલો રસ્તો. ગુજરાતની અંદર આરોગ્ય શિક્ષાની વ્યવસ્થાઓ એટલી બધી કથળેલી હતી કે ગુજરાત 27 વર્ષ પહેલા એક એવું ગુજરાત હતું કે જે ગુજરાતને આપણે જોઈ નતા શકતા. આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. આ સરકારે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતની અંદર સડકો સારી બનાવવાનું કામ કર્યું. આ સરકારે ખેડૂતોના ખેતર સુધી પાણી લાવવાનો પ્રયત્ન કર્યો. આ સરકારે ગામડે ગામડે પીવાનું પાણી પહોંચાડ્યું. આ સરકારે ગુજરાતમાં ગુંડારાજ ખતમ કર્યું. એ ભારતીય જનતા પાર્ટીની સરકારની આપને વાત કરું છું. દોસ્તો, એ ગુજરાત પણ જોયું છે આપણે કે ભગવાન જગન્નાથ અમદાવાદમાં નગરચર્યા કરવા માટે નીકળે ત્યારે હજારો પોલીસ ખડકી દેવી પડતી, પણ તેમ છતાં અસામાજિક તત્વો એ ભગવાનની યાત્રા રોકવાનો પ્રયત્ન પણ કરતા. એ ગુજરાતને અમદાવાદ પણ આપણે જોયું છે. ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી તાકાત છે કોઈની કે ભગવાનને નગરચર્યા કરતા કોઈ રોકી શકે? આજે આજની પેઢી કર્ફ્યુ છે કહેવાય એ ભૂલી ગઈ છે. પરંતુ એમને કહેવા માંગુ છું, આ ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી કર્ફ્યુ રાજમાંથી મુક્ત થયું છે. ભારતીય જનતા પાર્ટીની આપને વાત કરું છું. દોસ્તો, નરેન્દ્રભાઈએ કહ્યું કે હા, ગુજરાત આપણે બનાવ્યું છે તો એ સમૃદ્ધ ગુજરાત આપણે બનાવ્યું છે, એ વિકસિત ગુજરાત આપણે બનાવ્યું છે, એ સુરક્ષિત ગુજરાત આપણે બનાવ્યું છે. જો વિકસિત ને સુરક્ષિત ગુજરાત બનાવ્યું હોય આપણે, તો બીજા કોઈને સમર્થન ના કરાય. આ વિસ્તાર, આ ગાંધીનગરમાં ઇન્ફોસિટી, આ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, આ ગાંધીનગરમાં પીડીપીયુ રક્ષા શક્તિ, આ ગાંધીનગરના રોડ, આ ગાંધીનગરની મેટ્રો, આ ગાંધીનગરમાં બીઆરટીએસ, ગાંધીનગરના તમામ જગ્યાએ વિકાસ પહોંચાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. દોસ્તો, ગાંધીનગરના ગામડાઓ પણ એ શહેરો સમકક્ષ બન્યા છે. આ વિસ્તારના એક એક ઘર સુધી વિકાસ પહોંચાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યારે આપણે વિનંતી કરું છું, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને આપની સેવા કરવાની એક તક આપો. આ કાર્યકર્તાઓને વિનંતી કરું છું, મને તમારી સેવા કરવા, તમારા દિલમાં જગ્યા કરવાની એક તક આપો. હું આપને ખાતરીપૂર્વક કહું છું, આદરણીય પ્રદીપભાઈએ મારી ખાતરી લીધી છે, ભારતીય જનતા પાર્ટીએ મારી ખાતરી લીધી છે, પણ હું પણ આપને કહું છું કે મારો વ્યવહાર, મારું વર્તન એ હંમેશા આપના દિલમાં જગ્યા કરવા માટેનું હશે. મારો વ્યવહાર, મારું વર્તન આ પ્રજાની સેવા કરવાનું હશે. મારો વ્યવહાર, મારું વર્તન આ વિસ્તારમાં વિકાસ કરવાનું હશે. મારો વ્યવહાર, મારું વર્તન આ વિસ્તારમાં એક એક વ્યક્તિના રક્ષા માટે, એક એક વ્યક્તિની સુખાકારી માટે કામ કરવાનું હશે. ત્યારે આપને વિનંતી કરું છું, હું પણ તમારામાંથી આવેલો નાનો કાર્યકર્તા છું. અને નાના કાર્યકર્તામાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના આપણા આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આદરણીય CR પટેલ સાહેબે મારી ઉમેદવાર તરીકે પસંદગી કરી છે, ત્યારે હું આપ બધાને વિનંતી કરું છું કે અહીંયા કમળને જીતાડો. અને જીતેલું કમળ એ આદરણીય ભૂપેન્દ્રભાઈના હાથ મજબૂત કરશે. વિધાનસભામાં જઈ અમે એમના સૈનિકો બનીને કામ કરવાના છીએ. ત્યારે આ બધાને વિનંતી છે કે અહીંયા કમળ જીતાડો. ફરીથી મારા મુખ્યમંત્રી શ્રી, આપણા મુખ્યમંત્રી શ્રી, લોક કલ્યાણના સાહેબને એક દાખલો આપી દઉં. હું રાધનપુરમાં પ્રતિનિધિત્વ કરતો, હમણાં ગૌરવ યાત્રામાં સાહેબે પૂછ્યું કે શું જોઈએ તમારી વિધાનસભા માટે, ત્યારે સાહેબ અહીં બેઠા છે. એક મુખ્યમંત્રી, એક રાજા કેવો હોય? એક રાજા દયાળુ હોય, રાજા પ્રજાની પીડા સમજનારો હોય, એક રાજા
પ્રજાની પીડા સમજીને પીડા દૂર કરનારો હોય એનો મારો અનુભવ એ ભૂપેન્દ્રભાઈ માટેનો આપને કહી દઉં કે જ્યારે મેં વાત કરી ગાડીની અંદર કે સાહેબ મારા રાધનપુરના ચોરાણના એ મારા 10 થી 12 ગામડાઓની અંદર સિંચાઈના પાણીનો પ્રશ્ન છે, નર્મદા હજુ નથી પહોંચી. સાહેબ આટલું કરી દો તો અમારા લોકોનું બહુ જ તકલીફ દૂર થઈ જાય અને ગામડાઓ ભાગતા અટકશે ને ત્યાંના ખેડૂતો સમૃદ્ધ બનશે. સાહેબે એક વાર ના પૂછ્યું કે કેટલી ગ્રાન્ટ થાય, શું થાય. મન કે જાઓ 4 દિવસમાં તમારું થઈ જશે. સાહેબ આ મુખ્યમંત્રી 4 દિવસમાં એમને વચન આપ્યું. ત્યારે આપને કહું, મને પણ દાદા થોડીક શંકા હતી, કારણ કે 127 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અને 127 કરોડ રૂપિયાની ગ્રાન્ટ દાદાએ ચોથા દિવસે સવારમાં 7:30 સહી કરી અને દાદાએ કહ્યું કે તમારા ખેડૂતો, આપણા ખેડૂતો, મારા ગુજરાતનો છેવાડાનો એક પણ ખેડૂત સિંચાઈના પાણીથી વંચિત રહી જાય તો મને ચેન ના પડે. સાહેબ દાદાએ 127 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ચોથા દિવસે સહી કરી અને મંજૂરી આપી દીધી. સાહેબ આ એવા મુખ્યમંત્રી છે કે આપણી પીડાની થોડીક પણ ખબર પડશે તો એ તરત દૂર કરી દેશે. સાહેબ ગુજરાતની જનતાને વિનંતી કરું છું, આવા દાદાના હુલાણમાં નામથી ઓળખાય છે એવા આપણા દાદા, આપણા રાજા, આપણા મુખ્યમંત્રી આવા આપણાને મળ્યા છે ત્યારે ગુજરાતના એક એક ખૂણેથી કમળ એટલા બધા જીતાડો કે ગુજરાતના ઇતિહાસમાં ના જીત્યા હોય એટલા કમળ એ ગુજરાતની વિધાનસભામાં મોકલો. સાહેબ ગુજરાતની કાયાપલટ થઈ ગઈ છે અને વધારે થઈ જવાની. ત્યારે આ બધાને નમન કરું છું, વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડો. ગાંધીનગર દક્ષિણની અંદર જેટલા પણ ઉમેદવારો ટિકિટ માંગેલી એ તમામ ઉમેદવારો મારાથી વિદ્વાન છે, સક્ષમ છે, ખૂબ વહીવટ કુશળ છે. મારે તમારા બધાના આશીર્વાદની જરૂર છે, તમારા બધાના સહકારની જરૂર છે. તમારા બધા વગર, આ કાર્યકર્તાઓ વગર હું કંઈ જ નથી. એટલે આપને બે હાથ જોડીને નમન કરી વિનંતી સાથે હાથ જોડીને આપને અપીલ કરું છું કે અહીંયા કમળ જીતાડજો. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. એક વાર જોરદાર જય બોલાવજો ભારત માતાની. બોલો ભારત માતા કી જય. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય અલ્પેશભાઈ. અને આપણે સૌ પણ આપણે બનાવેલા ગુજરાતને કોઈ બીજા હાથમાં નહીં સોંપીએ અને પરિશ્રમની પરાકાષ્ઠાના સંકલ્પ સાથે એકવાર ફરીથી બોલીએ, બોલો ભારત માતા કી. અને આપણે જે વાત સાંભળી પ્રજાવત્સલ આપણા સૌના માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ પણ આપના આશીર્વાદ અમ સૌ પર વરસાવો. માનનીય મુખ્યમંત્રીશ્રી. તાલીઓ કેમ વધારે પડી ખબર છે ને, કે હવે પૂરું થશે એમ. ગરમીમાં બેઠા છે ને દાદા એટલું બધું બોલે છે કે આ તો તમે સાંભળો એટલું બધું, પણ એટલું 100% કે તમારે બોલો કે ના બોલો, તમારા હૃદયની વાત હું સમજી જવું અને તમને જેટલા બને એટલા ઝડપથી કામમાં આવી શકું એમ. અત્યારે મારી ફરજ છે કે આ ગરમીમાં અત્યારે ઝડપથી તમને મુક્ત કરવા જરૂરી છે.